चलो आज एक नीट माटे मोस्ट आईएमपी क्वेश्चन આપણે ભણવાનો છે। મિત્રો ગઈકાલે આપણે પ્રદૂષણની વાત કરી હતી, એમાં વાયુ પ્રદૂષણ મેં સમજાવ્યું હતું કે ભાઈ વાયુ પ્રદૂષણના સ્ત્રોત કયા, તો કુદરતી સ્ત્રોત અને માનવ સર્જિત સ્ત્રોત એવા બે ભાગ પાડ્યા હતા। એનાથી થતું નુકસાન પણ મેં તમને કહી દીધું હતું। તો સ્વાભાવિક છે કે વાયુ પ્રદૂષણથી આપણને નુકસાન થાય છે, તો પછી આપણે કંઈક કરવું પડશે કે જેથી વાયુનું પ્રદૂષણ ઓછું થાય। એટલે કે વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે આપણે કંઈક કરવું પડશે। તો છે આપણી પાસે રસ્તા। વાયુ પ્રદૂષણને કંટ્રોલમાં રાખવું હોય તો ઘણા બધા રસ્તા છે, વારાફરતી રસ્તા જોવાના છે। તેમાંથી પહેલો આ જે રસ્તો આપણી પાસે છે કે ભાઈ વાયુ પ્રદૂષણને કંટ્રોલમાં કરવું છે, વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં કરવું છે, તો એના માટે મેં અહીંયા બે પદ્ધતિ લખી છે। એક છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર પદ્ધતિ, જેને ગુજરાતીમાં કહેવાય સ્થિર વિદ્યુત અવક્ષેપ પદ્ધતિ, અને બીજી છે માર્જક પદ્ધતિ, જેને અંગ્રેજીમાં કહેવાય સ્ક્રબર્સ પદ્ધતિ। મિત્રો એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કે વાયુ પ્રદૂષણ તમારે કંટ્રોલમાં કરવું છે ને, તો એની ઘણી બધી પદ્ધતિઓ છે। તો એમાંથી કઈ પદ્ધતિ વાપરવી એ કઈ રીતે નક્કી કરશો તમે? તો એના માટે તમારે યાદ રાખવું પડશે કે પહેલાં તો એ વાયુ પ્રદૂષણ જે થયું છે તો કોના કારણે થયું છે, અને એ પ્રમાણે પછી પદ્ધતિ અપનાવાય। જેમ કે કોઈ પણ રોગની તમે દવા લેવા જાઓ તો આડેધડ દવા નથી લેતા, એ રોગ કયા સૂક્ષ્મજીવથી થયો છે એ આપણે ચેક કરીએ છીએ, પછી એના અનુરૂપ આપણે દવા લઈએ છીએ। તેમ અહીંયા આગળ પણ તમારે વાયુ પ્રદૂષણને કંટ્રોલમાં કરવું છે તો એના માટે કઈ પદ્ધતિ વાપરવી, તો એનો આધાર એ વાયુ પ્રદૂષણ કોના કારણે થયું છે એના ઉપર છે। પહેલાં કારણ શોધો, તો ભાઈ પાટણની હવા પ્રદૂષિત થઈ છે તેનું મેઇન કારણ કયું, તે કારણ શોધ્યા પછી એના અનુરૂપ પદ્ધતિ અપનાવો, બરાબર? તો અહીંયા આગળ વાયુ પ્રદૂષણનું એક કારણ તમને ખબર છે ઉદ્યોગ, તો ભાઈ ઉદ્યોગોથી વાયુ પ્રદૂષણ થાય છે। ઉદ્યોગોમાંથી જે ધુમાડો નીકળે છે એ ધુમાડાની અંદર ઘણી વખત રજકણો હોય છે, એના કારણે વાયુ પ્રદૂષણ થાય છે। એમાંથી એક ઉદ્યોગ ધારી લો તમે, તાપ વિદ્યુત મથક। ચલો, તાપ વિદ્યુત મથક એટલે કે થર્મલ પાવર સ્ટેશન। થર્મલ પાવર સ્ટેશનમાંથી જે ધુમાડો નીકળે છે એની અંદર રજકણો હોય, અને એ રજકણથી પ્રદૂષણ થાય છે। તો હવે એ પ્રદૂષણમાં અટકાવવું છે, એનો મતલબ કે આપણી પાસે રસ્તો આવી ગયો છે કે ભાઈ વાયુ પ્રદૂષણ થવાનું એક કારણ છે થર્મલ પાવર સ્ટેશનનો ધુમાડો, અને એ ધુમાડાથી વાયુ પ્રદૂષણ થાય છે, તો મારે એને અટકાવવું છે। તો અટકાવવા માટે શું? તો અટકાવવા માટે આપણી પાસે એક પદ્ધતિ છે જે છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર, બરાબર? હવે તમને એમ થાય કે સાહેબ રજકણો જ્યારે ધુમાડા સાથે વાતાવરણમાં ભળે છે તો શું નુકસાન કરતા હશે? તો એક બોર્ડ બનાવેલું છે CPCB નામનું બોર્ડ। CPCBનું પૂરું નામ છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગુજરાતીમાં કહીએ તો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ। એને એક સંશોધન કર્યું, અને સંશોધન કરીને શું કીધું ખબર છે કે જો હવામાં 2.5 માઇક્રોમીટર જેટલા નાના કદના પણ જો રજકણ હશે અને એ તમારા શ્વાસમાં જશે તો તમને શ્વસન તંત્રની ખામી પેદા કરે છે, કારણ કે એ રજકણો શ્વાસ લેતી વખતે ઊંડે ઠેક ફેફસામાં જાય છે અને શ્વસન સંબંધી જે લક્ષણો છે એમાં બદલાવ લાવે છે। ઘણી વખતે તો બળતરા ઉત્પન્ન કરાવે છે ફેફસામાં, ઘણી વખતે ફેફસાને બહુ વધારે ડેમેજ કરી દે છે, અને એના કારણે આપણું મૃત્યુ પણ થઈ શકે છે। આ મેં નથી કીધું, આ CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું વિધાન છે, એને સર્વે કર્યો છે, અને સર્વે કરીને તમને કીધું છે કે જો હવામાં 2.5 માઇક્રોમીટર જેટલા પણ જો નાના સૂક્ષ્મ કણો હશે અને એ તમારા શ્વાસ સંબંધિત ફેફસામાં જશે તો શ્વસન સંબંધિત ખામી સર્જશે, છેવટે એનાથી ફેફસાને નુકસાન થશે, બળતરા થશે, મૃત્યુ પણ થઈ શકે છે। અને 2.5 માઇક્રોમીટરની બાજુમાં કૌંસમાં એમને એક આંકડો બીજો પણ મૂક્યો છે, 2.5 PM, PM ઇઝ ઇક્વલ ટુ 2.5। હવે PM શું છે? તો મિત્રો એ જે PM છે એને જો ટૂંકમાં કહીએ તો એવું કહેવાય
પાર્ટિક્યુલેટ્સ, યાદ રાખજો, એને પાર્ટિક્યુલેટ્સ કહેવાય, અથવા આખું કેવું હોય તો એને કહેવાય પાર્ટિક્યુલેટ્સ મેટર. હવે આ એકમ કોના માટે વપરાય છે? પાર્ટિક્યુલેટ્સ મેટર, પીએમ. આ એકમ કોના માટે વપરાય છે? તો ઘણી વખત શું થશે કે હવામાં આવા 2.5 માઇક્રોમીટર જેટલા રજકણો ભળ્યા, સમજો માની લો કે આ રજકણ 2.5 માઇક્રોમીટર જેટલો છે, એ હવામાં ભળ્યો. તે શું કરે છે? એ રજકણ હવા સાથે જોડાઈ જાય છે, એટલે કે હવા અને કણ બે જોડાઈ જાય છે. એટલે હવા એટલે કહેવાય એર અને કણ એટલે કહેવાય સોલિડ, એ ઘન સ્વરૂપનો હોય, એટલે બની જાય છે એરોસોલ. એરોસોલ એનો મતલબ વાતાવરણમાં આવા જે એરોસોલ છે, એક પ્રકારનું કલીલ છે, ખબર છે ને એરોસોલ? તો વાતાવરણમાં જે આવા એરોસોલ છે કે જે હવા અને કણથી ભેગા મળીને બનેલા છે, એવા જો 2.5 માઇક્રોમીટર વાળા એરોસોલ હશે, બરાબર, જેને કહેવાય પીએમ. પીએમ એટલે કે પાર્ટિક્યુલેટ્સ મેટર, અને એ પણ જો શ્વાસમાં જાય તો પણ આપણને ફેફસાની તકલીફો પેદા કરે છે. એટલે એનો મતલબ ફાઇનલ થઈ ગયું કે ધુમાડામાં રહેલા જે કણ છે એ શ્વાસમાં જવાથી આપણને નુકસાન થવાનું છે. એટલે સ્વાભાવિક છે એવા કણને ગમે તેમ કરી ધુમાડામાંથી આપણે દૂર કરવા પડે. તો બસ એ જ કણને દૂર કરવા છે, તેના માટે આ પદ્ધતિ છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ. એટલે પરીક્ષામાં પૂછાય ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ પદ્ધતિ કોના માટે કામમાં આવે છે? તો ધુમાડામાંથી કણને દૂર કરવા માટે તે કામમાં આવે. તો ચલો આટલે સુધી એકવાર જોઈ લઈએ આપણે. જો CPCB એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જેને કે ગુજરાતીમાં કહેવાય કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, એને સર્વે કર્યો. એ મુજબ શું કીધું? તો કે જો હવામાં 2.5 માઇક્રોમીટર અથવા તો એનાથી ઓછા વ્યાસવાળા પણ જો કોઈ કણ હોય, જેનો પીએમ કીધો 2.5, એટલે કે પાર્ટિક્યુલેટ્સ મેટર છે 2.5, ખ્યાલ આવે છે કે નહીં? એટલે કે એક પ્રકારનો એરોસોલ છે, બરાબર. એ જો શ્વાસમાં જશે તો માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. અને એના કારણે શ્વાસ લેતી વખતે એ ફેફસામાં છેક ઊંડે સુધી જાય અને શ્વાસ અને શ્વસન સંબંધી લક્ષણોમાં ફેરફાર કરે. એનાથી ઉત્તેજના અનુભવાય, બળતરા થાય અને ફેફસાને નુકસાન પણ થાય, અને એનાથી અકાળે મૃત્યુ પણ થઈ જાય છે. તો બોલો ક્લિયર? તો સ્વાભાવિક છે આ ડિસ્કસ ઉપરથી આપણે તારણ ઉપર પહોંચ્યા કે વાતાવરણની હવામાં જો કણ હશે 2.5 માઇક્રોમીટર જેટલા કે એનાથી નાના, અથવા તો 2.5 PM વાળો પાર્ટિક્યુલેટ્સ હશે અને આપણા શ્વાસમાં જશે, સાહેબ નુકસાન થવાનું છે. તો પછી આવા કણને રોકો. ધુમાડામાં જો કણ હોય તે કણને દૂર કરો અને પછી ચોખ્ખા ધુમાડાના વાતાવરણમાં મોકલો. તો એના માટે કઈ પદ્ધતિ છે? તો એના માટે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ પદ્ધતિ છે, જેને ગુજરાતીમાં કહેવાય સ્થિર વિદ્યુત અવક્ષેપ પદ્ધતિ. તમને જાણી નવી લાગશે કે આવા કણને દૂર કરવા માટે આમ તો ઘણી બધી પદ્ધતિઓ છે ભાઈ, એવું નથી કે એક રીત છે. વાતાવરણમાં જે ધુમાડો ભળે છે, ધુમાડામાં જે કણ છે, એ કણને દૂર કરવાની આમ તો ઘણી બધી પદ્ધતિઓ છે, પણ એ બધી જ પદ્ધતિઓમાં જો સૌથી વ્યાપક પ્રમાણમાં, સૌથી વધુ પ્રમાણમાં જો ઉપયોગી હોય તો એ આ છે. એટલે જ મેં પહેલો મુદ્દો લખ્યો છે, જોઈ લો કે કણ રૂપે રહેલા પ્રદૂષકને દૂર કરવાની ઘણી બધી રીતો છે. એ પૈકીની સૌથી વ્યાપક રીત તરીકે આ ઉપયોગી રીત છે. અને એમાં ખાસ કરી કણ ક્યાં ઉત્પન્ન થાય? તો તમને ખબર છે થર્મલ પાવર સ્ટેશનમાં કોલસાને બાળી અને એ લોકો વિદ્યુત ઉત્પન્ન કરતા હોય છે. હવે તમને ખબર છે કોલસો સંપૂર્ણ દહન ના પણ પામે, તેવા સમયે કોલસાની અંદર જે કાર્બનના ઘણી વખત કણ હોય છે. તો અહીંયા લખ્યું છે જો કે ઘણી વખત થર્મલ પાવર સ્ટેશનમાંથી નિકાલ પામતા જે વાયુરૂપ પદાર્થો છે એમાં આવા કણ હોય છે, બરાબર. કોલસાની રજકણો હોય છે, કારણ કે જે ધુમાડો છે એમાં સંપૂર્ણ કોલસાનું દહન ના પણ થયું હોય. તો એ પૈકીના 99% કણને આ પદ્ધતિથી દૂર કરી શકાય છે. 99% કણને વિચારો તમે. તો સ્વાભાવિક છે
તેનું એટલે થર્મલ પાવર સ્ટેશન વાળાએ ધ્યાન રાખવું પડે તો જે ધુમાડો ઉત્પન્ન થાય છે બારોબાર નહીં મોકલી દેવાનો વાતાવરણમાં, એને પહેલા અહીંયા આગળ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ પદ્ધતિમાંથી પસાર કરવાનો અને 99% કણોને દૂર કરવાના અને પછી જ ધુમાડાને વાતાવરણમાં મોકલવાનો. બોલો ક્લિયર? તો કઈ રીતે આ પદ્ધતિ કણને દૂર કરે છે એ આપણે જોઈએ. બરાબર? હવે ઓરિજિનલ પ્રશ્ન સ્ટાર્ટ થાય છે, પણ એના પહેલા આટલી જે ઇન્ટ્રોડક્શન મેં તમને સમજાઈ, બોલો એમાં ક્લિયર થઈ ગયું છે? જરા મેસેજ કરી દેજો મને હાનામાં. ઓકે, સરસ. ચલો ઓકે, હવે મેસેજ રહેવા દો, હવે આગળ વધીએ. તો જો બેટા, હવે આપણને રસ્તો મળી ગયો છે કે ભાઈ થર્મલ પાવર સ્ટેશનમાંથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે એની અંદર કણ પુષ્કળ પ્રમાણમાં છે અને એ ધુમાડામાંથી કણ દૂર કરવા માટે આપણી પાસે ઘણી બધી રીતો છે, પણ એમાં સૌથી વ્યાપક રીત ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ છે. ઓકે, તો હવે એ પદ્ધતિ કઈ રીતે કામ કરે છે એ હું તમને સમજાવું. સિમ્પલ પેટર્ન છે, બરાબર? ધ્યાનપૂર્વક સમજજો. તો માની લો કે આપણું આ સાધન છે, બરાબર? આ સાધનમાં આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ પદ્ધતિ અમલમાં મૂકવાની છે. પહેલા તો પદ્ધતિનું નામ જુઓ, ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે વિદ્યુતનો કંઈક ઉપયોગ કરવાનો છે અને 100% સાચી વાત છે કે આમાં વિદ્યુતનો ઉપયોગ કરવાનો છે. તો એમાં કેવું હશે, એક સ્પેશિયલ પ્રકારની ચેમ્બરની અંદર આ રીતનું મશીન ગોઠવવામાં આવશે, બરાબર? એ મશીનમાં શું હશે તો ધ્યાન રાખજો, તો ઇલેક્ટ્રોડ તાર હશે. ઇલેક્ટ્રોડ એટલે તમને ખબર છે, ફિઝિક્સમાં ભણેલા છો, આ રીતનો ઇલેક્ટ્રોડ તાર હશે. આકૃતિ બરાબર ધ્યાનપૂર્વક જોજો બેટા. આવો ઇલેક્ટ્રોડ તાર હશે. મોટે ભાગે એક જ ઇલેક્ટ્રોડ તાર હોય, પણ અહીંયા મેં એક કરતા વધારે બતાવ્યા છે. તો એક મશીન હશે, મશીનમાં આ રીતનો ઇલેક્ટ્રોડ તાર હોય, બરાબર? હવે જુઓ, આ ઇલેક્ટ્રોડ તાર મેં દોરી દીધા. હવે આ ઇલેક્ટ્રોડ તાર એની શું વિશેષતા છે? હવે તમને એમ થાય કે સર તાર છે તો કેમ ટપકું કર્યું છે? ભાઈ એનો છેદ બતાવ્યો છે યાર, સમજો ને. માની લો કે આ તાર છે, આ તાર છે, તો આમ આખો તાર બતાવવો પડે, પણ મેં એમ છેદ બતાવી દઉં તો ગોળ સ્વરૂપે બતાવાય. તો આ છે ઇલેક્ટ્રોડ તાર. હવે ઇલેક્ટ્રોડ તારની વિશેષતા શું હશે તો ભાઈ એમાંથી કરંટ પસાર થતો હશે. ઇલેક્ટ્રોડ તારમાંથી કરંટ પસાર થતો હશે એટલે સ્વાભાવિક છે એ ઇલેક્ટ્રોડ તાર કે જેમાંથી કરંટ પસાર થાય છે, બોલો એ ઋણ વીજભારિત બની જાય કે ના બની જાય? કારણ કે કરંટ પસાર થાય છે. તો આ પદ્ધતિમાં આવો એક ઇલેક્ટ્રોડ તાર હોય, મેં એક કરતા વધારે બતાવી દીધા છે, એમાંથી કરંટ પસાર થતો હોય એટલે હું લખી દઉં છું કે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોડ તાર છે. કેવો છે ભાઈ? ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોડ તાર છે. બોલો કમ્પ્લીટ. તો ઋણ વીજભારિત ઇલેક્ટ્રોડ તાર. સરસ. ચલો, તો આપણે અહીંયા એક ઇલેક્ટ્રોડ તાર બતાવી દીધો જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એટલે ઋણ વિદ્યુત ભારિત છે. એમાં હજારો વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ હોય, હજારો વોલ્ટેજ, બહુ પુષ્કળ પ્રમાણમાં વોલ્ટેજ હોય એમાં. તો ઋણ વિદ્યુત ભારિત છે. ફરીથી ધ્યાન રાખજો, આ ઇલેક્ટ્રોડ તાર છે, એને ઋણ વિદ્યુત ભારિત કર્યો એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે જેમાં હજારો વોલ્ટેજ સમાયેલા છે. હવે સ્વાભાવિક છે, તમે ફિઝિક્સમાં ભણેલા છો કે કોઈ પણ તારમાંથી હજારો વોલ્ટેજ પસાર થતા હોય, ઋણ વિદ્યુત ભારિત બને તો આજુબાજુ એક વીજ ક્ષેત્ર ઉત્પન્ન કરી દે. આજુબાજુ એક વીજ ક્ષેત્ર ઉત્પન્ન કરી દે. તો આની આજુબાજુ પુષ્કળ પ્રમાણમાં વીજ ક્ષેત્ર ઉત્પન્ન થઈ જશે. બોલો ક્લિયર? એટલે કહી શકાય આજુબાજુ પણ વીજ ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈ જશે. તો ચલો વિચારો ફરીથી. ચલો આપણે શું કરી રહ્યા છીએ યાર? તો ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ પદ્ધતિ જોઈ રહ્યા છીએ. એની અંદર કોની કોની જરૂર છે? તેમાં ઇલેક્ટ્રોડ તારની જરૂર છે. તો મેં ઇલેક્ટ્રોડ તાર બતાવી દીધા.
ઇલેક્ટ્રોડ તાર એમને નથી રાખવાના, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે, એટલે ઋણ વીજભારિત બની જશે. તો હવે હું અહીંયા લખું છું ઋણ વીજભારિત ઇલેક્ટ્રોડ તાર. હવે ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોડ તાર છે, એમાં હજારો વોલ્ટેજ હશે, એટલે આજુબાજુ એક વીજ ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રોનનું આખું ક્ષેત્ર તૈયાર કરી દેશે. ઓકે, હવે શું કરીશું, તેની અંદર એક બીજી વ્યવસ્થા પણ હોવી જોઈએ. કેમાં? આવી રીતે તળિયાના ભાગે આવી પટ્ટીઓ ગોઠવેલી હોય છે. આ પટ્ટી, આવી પટ્ટીઓ ગોઠવેલી હોય છે, અને એ પટ્ટીઓને કહેવામાં આવે છે સંચાયક પટ્ટિકા. આ પટ્ટીને કહેવાય સંચાયક પટ્ટિકા. તેમાં તળિયાના ભાગે આવી રીતે સંચાયક પટ્ટીઓ પણ ગોઠવેલી હોય છે. બોલો ક્લિયર? ઘણા લોકો એને ભૂસંપર્કિત સંચાયક પટ્ટિકા પણ કહેતા હોય છે, કારણ કે તળિયાના ભાગે હોય છે, એટલે ભૂસંપર્કિત. તો હાલ આપણે જે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ પદ્ધતિ અપનાવવાની છે તેના મશીન વિશે જોઈ રહ્યા છીએ. હજુ કાર્ય પદ્ધતિ મેં ચાલુ નથી કરી કે ભાઈ મશીન કેવું હોય છે, બરાબર? તો એના મશીનની અંદર ભાઈ આવો ઇલેક્ટ્રોડ હોય, ઇલેક્ટ્રોડમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, એટલે કે ઋણ વિદ્યુત ભારિત હોય, બરાબર? સાથે સાથે એમાં પુષ્કળ પ્રમાણમાં વોલ્ટેજ હોય, હજારો વોલ્ટેજ, જેથી આજુબાજુ ઇલેક્ટ્રોનનું આખું ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ ગયું હોય. સાથે સાથે એમાં આવી સંચાયક પટ્ટિકાઓ પણ તળિયાના ભાગે ગોઠવેલી હોય છે. બસ કામ પતી ગયું. હવે કશું જ કરવાનું નથી. હવે જાદુ, એક બાજુથી પ્રદૂષિત હવા તમે દાખલ કરશો તો બીજી બાજુથી એ ચોખ્ખી થઈ અને બહાર આવશે. હવે તમને એવું થાય કે કઈ રીતે ચોખ્ખી થઈને બહાર આવે, તો હું સમજાવું છું. પહેલા તો આ ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોડ જોઈ લો. એમાંથી હાલ કરંટ પસાર થઈ રહ્યો છે. મને ઝાટકો લાગ્યો, જો જોરદાર કરંટ પસાર થાય છે, ઝાટકો લાગ્યો. કેમ? તે એની આજુબાજુ આવું વિદ્યુત ક્ષેત્ર સર્જાઈ ગયું છે. વિદ્યુત ક્ષેત્ર સર્જાઈ ગયું છે, અને એ વિદ્યુત ક્ષેત્ર સર્જાયું છે ને એટલે જ જો કોઈ પણ આજુબાજુ આવરણ રચાય મિત્રો, એ આવરણ માટે એક લેટિન વર્ડ છે, ખબર છે કયો? કોરોના. તમને નવી લાગશે. આવરણ માટે લેટિન વર્ડ છે કોરોના. યાદ કરો, આપણે અંડકોષ જોયું હતું, એની આજુબાજુ કોરોના રેડિયેટા હતો. કોરોના રેડિયેટા યાદ આવશે? આજુબાજુના આવરણ માટે કોરોના શબ્દ હોય. તો આના માટે હું એવું કહીશ કે આ જે વીજ ક્ષેત્ર આવરણની જેમ રચાઈ ગયું છે, તો આકૃતિમાં એના માટે એક શબ્દ વાપર્યો છે વિસર્જિત કોરોના. એટલે આ વાયરસનું નામ નથી, આ વિસર્જિત કોરોના. બરાબર? કોરોના એટલે કે આવરણ. બરાબર? તો બેટા આપણા વાયરસમાં પણ એવું છે. કોરોના વાયરસ એટલા માટે કીધું કે એની આજુ લિપિડનું લેયર છે, એટલે એનું કોરોના વાયરસ કીધેલું છે. આપણે વાયરસમાં નથી પડવું. હાલ તમે આ શબ્દ ઉપર બરાબર પ્રભુત્વ રાખજો બેટા. ધ્યાન રાખજો, મારી માર્કર ક્યાં ફરે છે. આ છે આપણો ઇલેક્ટ્રોડ તાર, જેના ઉપર ઋણ વીજભાર આવી ગયો છે, કારણ કે કરંટ પસાર થાય છે, હજારો વોલ્ટેજ છે, અને હજારો વોલ્ટેજના કારણે જ આ ઋણ વિદ્યુતભારિત જે ઇલેક્ટ્રોડ તાર છે એની આજુબાજુ આવું એક ચુંબકીય ક્ષેત્ર કે તો વિદ્યુત ક્ષેત્રનું એક આખું લેયર બની ગયું છે, અને એ લેયરને કહેવાય છે વિસર્જિત કોરોના. બોલો ક્લિયર? બસ હવે મેં કીધું જાદુ કરવાનું છે. એક બાજુથી પ્રદૂષિત હવા તમે નાખો, બીજી બાજુ ચોખ્ખી થઈને બહાર આવશે. તો જોજો, અહીંથી હું પ્રદૂષિત હવા દાખલ કરું છું. પ્રદૂષિત હવામાં આવા નાના નાના કણ છે. યાદ કરો, મેં કીધું હતું કે કણ સ્વરૂપના પ્રદૂષકોને દૂર કરવા માટે આ વપરાય. તો શું થશે હવે? તો જે ભાઈ આ હવાની સાથે, પ્રદૂષિત હવાની સાથે આ કણ જેવા આ દિશામાં પસાર થાય, એટલે તમે સમજી શકો છો આ હજારો વોલ્ટેજના વિદ્યુત ક્ષેત્રના સંપર્કમાં આવશે. અને જેવા કણ આ વિદ્યુત ક્ષેત્રના સંપર્કમાં આવે એટલે કણ પણ ઋણ વિદ્યુત ભારિત બની જાય. કણ પણ ઋણ વિદ્યુત ભારિત બની જાય. અને જેવો કણ ઋણ વિદ્યુત ભારિત બને એટલે તરત જ આ જે સંચાયક પટ્ટિકા છે એની સાથે એ ચોંટી જાય. એટલે પેલી બાજુ જે હવા નીકળશે એ હવામાં
એક પણ કણ હશે નહીં. એટલે કહી શકાય આ બાજુથી દાખલ કરી હતી તો એ વખતે એ કણ સ્વરૂપના પ્રદૂષક સાથેની હવા હતી, પણ જેવી હવા પસાર થઈ અને વચ્ચે વિદ્યુત ક્ષેત્રના સંપર્કમાં આવી એટલે એમાં રહેલા પ્રત્યેક કણ એ ઋણ વિદ્યુત ભારિત બની ગયા અને સંચાયક પટ્ટી સાથે ચોંટી ગયા. એટલે માત્ર ને માત્ર હવા જ પેલી બાજુથી બહાર આવશે અને હવા શુદ્ધ હશે, કારણ કે આ રીતે 99% કણને તમે ચોંટાડી શકો છો. ક્લિયર? તો એનો મતલબ થર્મલ પાવર સ્ટેશનમાંથી જે ધુમાડો ઉત્પન્ન થયો છે એને સીધું ચીમની દ્વારા બહાર નથી કાઢવાનો, એના કણને દૂર કરવાના છે. તે બધા ધુમાડાને પહેલા યંત્રમાંથી પસાર કરો, જેથી એમાં રહેલા 99% કણ આ રીતે ચોંટી જાય. પેલી બાજુ ધુમાડો ચોખ્ખો થઈ ગયો, કણ દૂર થઈ ગયા, અને હવે એને તમે વાતાવરણમાં મોકલો. હવે ચિંતા નથી. તો આ પદ્ધતિને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સ્થિર વિદ્યુત અવક્ષેપ અને અંગ્રેજીમાં કહીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રિસિપિટેટર્સ. બરાબર? તો ચલો જરા વાંચીએ કે એની રચનામાં શું હતું. આટલે સુધી ચલાવી દીધું છે. હવે રચના કે એમાં એક ઇલેક્ટ્રોડ તાર હોય છે. તારની વિશેષતા શું હોય? એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, એટલે કે હજારો વોલ્ટેજ હોય, જેના કારણે એની આજુબાજુ વીજ ક્ષેત્ર ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. મેં બતાવી દીધું જો બધા તાર હજારો વોલ્ટેજ છે એટલે આજુબાજુ વિસર્જિત કોરોના વીજ ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બસ હવે શું થશે? આ ઇલેક્ટ્રોન કે તો વીજ ક્ષેત્રના સંપર્કમાં કોણ આવશે? ધૂળના રજકણો. બરાબર? એટલે તરત રજકણ પણ ઋણ વિદ્યુત ભારિત બની જાય છે. એ ઋણ વિદ્યુત ભાર કોને મળી જાય? રજકણને મળી જાય. અને આ રજકણ સંચાયક પટ્ટિકા જે તળિયે હોય, એટલે તેને આપણે કીધું હતું, એક નામ આપ્યું હતું ભૂસંપર્કિત. બરાબર? એની તરફ આકર્ષાય સંચાયક પટ્ટિકા સાથે કણ ચોંટી જાય છે. બસ હવા ચોખ્ખી થઈ ગઈ. પણ હા, આમાં એક શરતનું ધ્યાન રાખવું પડશે કે જે તમે હવા પસાર કરો છો અને એ હવા જ્યારે સંચાયક પટ્ટિકાઓની વચ્ચેથી આગળ વધે છે, કારણ કે ત્યાં પેલા કણને ચોંટવાનું છે, તો ત્યાં આગળ હવાનો વેગ એકદમ ઓછો હોવો જોઈએ. એ તો કોમન સેન્સ છે. એકદમ ઝડપથી આમ હવા પસાર કરી દીધી તો ઢેખાડા ચોંટશે. સમજ્યા ને તમે? એટલે જે હવા પસાર કરો છો એ હવાનો વેગ એકદમ ઓછો હોવો જોઈએ, કે જેથી સંચાયક પટ્ટિકા વચ્ચેથી પસાર થાય એ વખતે એનો વેગ ઓછો હોય તો પેલા કણને ચોંટી જવા માટેનો સમય મળી રહે. એટલે મેં અહીંયા બાજુમાં શરત પણ લખી છે. શરત શું છે? કે સંચાયક પટ્ટિકાની વચ્ચે હવાનો વેગ એકદમ ઓછો હોવો જોઈએ, કે જેથી કણ નીચે પડી શકે એટલે કે ચોંટી શકે. તો ચલો બેટા, કમ્પ્લીટ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ પદ્ધતિ ખબર પડી ગઈ? હા નામાં જવાબ આપો. મારા હારા બોલતાય નહીં. હા, સરસ. કોઈ ડાઉટ નથી ને? ઓકે. હજુ બેટા ઇકોલોજીમાં મેં તમને કીધું હતું એક વસ્તુ, કે ઇકોલોજીના પાઠ કઈ રીતે તૈયાર કરવા. હું શક્ય હશે એમ રોજનું એક પેજ ચલાવીશ. સિલેબસમાં આપણે ઘણા આગળ છીએ એટલે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી, પણ એ એક પેજ ચોપડીનું બેઠું હશે, એની એક લીટી બેઠી હશે. બરાબર? અને આજે હા ભાઈ, સંચાયક પટ્ટિકા પછી અમુક સમય કાઢીને સાફ કરવી પડે તૃષિત. બરાબર? એક કોમન સેન્સ છે કે સંચાયક પટ્ટી એક સીધી વસ્તુ છે, ગળણી છે, ગળણીની મદદથી ચા ગળો છો. બરાબર? એટલે સ્વાભાવિક છે એના છિદ્રોમાં ચાના કૂચા ભરાઈ જાય ઘણી વખતે, એને સાફ કરવી પડે. એમ સંચાયક પટ્ટિકાને પણ અમુક સમયે સાફ કરવી પડે. બરાબર? વાત કરીએ હવે કઈ રીતે ઇકોલોજી તૈયાર કરવું. મેં પહેલા જ કીધું હતું કાલે જ લેક્ચરની શરૂઆતમાં કે ભાઈ ઇકોલોજીની એક ખાસિયત છે કે એની એક લીટી, એક શબ્દ તમે સમજેલા હોવા જોઈએ. જો મેં કીધું ને આ ચેપ્ટર આમ સમજવું સહેલું છે, પણ નીટ માટે બહુ અઘરું છે. એટલા માટે એની એક લીટી તમારે ધ્યાનમાં રાખવાની છે. રોજનું એક પેજ આપણે ચાલશે, એની એક લીટી ચાલશે. બરાબર? પણ જેવું લેક્ચર પતી જાય એટલે એના જ દિવસે ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ અંડરલાઈન કરીને એક લીટી વાંચી લેવાની અને સમજી લેવાની. બરાબર? અને આના એમસીક્યુ સાથે તમારે સોલ્વ કરવાના છે. મેં 16 ચેપ્ટરના એમસીક્યુ એડવાન્સમાં તમને આપી દીધેલા છે. બરાબર? ઓકે.
सारू चलो तो अहीं आगळ तमारा कहेवा प्रमाणे तमने खबर पड़ी गई है बराबर। जरा एक काम करूँ थोड़ा आगो जतो रहूं छुं तमे स्क्रीनशॉट पाड़ी लो। હવે આગળ વધીએ। चलो लेक्चरनी શરૂઆતમાં જ મેં તમને એવું કીધું હતું કે વાયુ પ્રદૂષણનો સ્ત્રોત કયો છે એના આધારે એની પદ્ધતિ નક્કી થાય। તો અહીંયા મેં જોયું કે ભાઈ વાયુ પ્રદૂષણના સ્ત્રોત તરીકે થર્મલ પાવર સ્ટેશન હતા અને એમાં પ્રદૂષક તરીકે નાનો રજકણ હતો, તે રજકણને દૂર કરવા માટેની આ પદ્ધતિ હતી। પણ હવે અમુક જગ્યાએ वायु प्रदूषण स्त्रोत तरीके सल्फर डायोक्साइड वायु उत्पन्न थतो है SO2 सल्फर डायोक्साइड। तो स्वाभाविक है सल्फर डायोक्साइड ए तो वायुमय पदार्थ है, वायुमय प्रदूषक है। तो एने दूर कई रीते करवो, तो एने आपणा वातावरण में भळतो कई रीते अटकावो। तो स्वाभाविक है एना माटे आ इलेक्ट्रोस्टेटिक काम में ना आवे, कारण के ए तो कण स्वरूपना प्रदूषकोने दूर करवा माटे हती। હવે તો મારો પ્રદૂષક બદલાઈ ગયો છે, મારો પ્રદૂષક સલ્ફર ડાયોક્સાઇડ થઈ ગયો છે। તો મારે હવે ધુમાડામાંથી સલ્ફર ડાયોક્સાઇડને દૂર કરવો છે, તો એના માટે કામમાં આવશે માર્જક પદ્ધતિ, એટલે કે સ્ક્રબર્સ પદ્ધતિ। હવે આમાં શું હોય એ તો એકદમ સિમ્પલ પેટર્ન છે ભાઈ, ધ્યાન રાખજો। એમાં શું હોય હું તમને સમજાવી દઉં, पर स्क्रीनशॉट पाड़ी लीधो ने अहीं आगे थोड़ा भूसवू पड़शे। तो चलो मार्जक पद्धति में शुं छे, तो जेम कण स्वरूपना प्रदूषकोने दूर करवा माटे इलेक्ट्रोस्टेटिक पद्धति लीधी थी, तेम सल्फर डायोक्साइड ने मारे दूर करवो छे, तो एना माटे हूँ मार्जक पद्धति अपनावुं छुं, बराबर। अने मार्जक पद्धति में शुं करवानुं छे ए पण हूँ तमने कही दऊं छुं आकृति दोरीने। चलो तो टेक्स्टबुक में आवी आकृति आपेली है। आ मार्जक पद्धति माटेनी है। अहींया जादू करवानुं छे। शुं जादू छे जो अहींथी प्रदूषित हवा पसार करवानी छे, दाखल करवानी छे। प्रदूषित एटले सल्फर डायोक्साइड युक्त, बराबर। खास करीने तमने खबर है पेट्रोलियम होय, पेट्रोलियम शुद्धिकरण थतुं होय ते वखते एमां सल्फर पुष्कळ प्रमाणमां वायुमां होय छे। तो एना माटे एना धुमाडाने चोख्खो करवा माटे आ पद्धति काममां आवे। અહીંથી પ્રદૂષિત હવા સલ્ફર ડાયોક્સાઇડ વાળી બહાર નીકળશે અને અહીંથી ચોખ્ખી હવા બહાર નીકળશે। તો અહીંથી પ્રદૂષિત હવા દાખલ કરો, અહીંથી ચોખ્ખી હવા કાઢો। કઈ રીતે? તો ધ્યાન અહીંયા રાખજો। તો અહીંયા एक सगवड़ करेली हशे तो ज्यांथी तमे क्या तो पाणी अथवा चूनानुं पाणी, लाइम वॉटर जेने कहीए आपणे, बराबर, ए तमारे दाखल करवानुं। एटले शुं थशे जुओ तो आ रीते चूनानुं पाणी अंदर आई गयुं। बस हवे जेवी प्रदूषित हवा आ रीते ऊपर तरफ जशे एटले पाणीना लेयर क्या तो चूनाना पाणीना लेयरमांथी पसार थशे, एटले पाणीना लेयर क्या तो चूनाना पाणीना लेयरमांथी पसार थशे ने एटले एमां जेटलो पण सल्फर डायोक्साइड हशे ए हवामां ए बधो ज सल्फर डायोक्साइड ए आ पाणीना लेयरमां क्या तो चूनाना पाणीना लेयरमां डायल्यूट थई जशे, ओगળી जशे। एटले ज्यारे पण हवा અહીંથી બહાર જશે એટલે આમાં બિલકુલ સલ્ફર ડાયોક્સાઇડ નહીં હોય, એ બધો આ ચૂનાના પાણીના લેયરમાં અથવા તો પાણીના લેયરમાં ડાયલ્યુટ થઈ ગયો।
બોલો ક્લિયર? એટલે જો લખેલું છે માર્જક પદ્ધતિ કોના માટે છે? તો હવામાંથી સલ્ફર ડાયોક્સાઇડને દૂર કરવા માટે છે. કારણ કે આપણો ધુમાડો જો સલ્ફર ડાયોક્સાઇડ વાળો હોય તો એને શું કરવાનું? પાણી ક્યાં તો ચૂનાના ફુવારામાંથી પસાર કરવાનું. એટલે એક પ્રકારનો ફુવારો કહી શકાય, કારણ કે એના દ્વારા આપણે સતત પાણી ક્યાં તો ચૂનાનું પાણી અંદર દાખલ કરીએ છીએ, બરાબર? તો ઓટોમેટિક સલ્ફર ડાયોક્સાઇડ અંદર દ્રાવ્ય થઈ જાય છે અને આપણી હવા એકદમ ચોખ્ખી થઈ જાય છે. તો અહીંયા આપણી ટૂંકમાં આ પદ્ધતિને માર્જક પદ્ધતિ અથવા સ્ક્રબર્સ પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે તમે જોયું આજે આપણે બે પદ્ધતિઓ શીખ્યા. એક પદ્ધતિમાં કણને દૂર કરવાના છે, જેને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટસ પદ્ધતિ કહેતા હતા, અને બીજી પદ્ધતિમાં વાયુરૂપ પ્રદૂષક સલ્ફર ડાયોક્સાઇડને દૂર કરવાનું છે, જેને આપણે સ્ક્રબર્સ પદ્ધતિ કહીએ છીએ. તો ચલો આટલે સુધી કમ્પ્લીટ ક્લિયર? કોઈ ડાઉટ? ઓકે, સરસ. ચલો ચલો બેટા, હવે ખાલી એક વસ્તુનું તમારે ધ્યાન આપવાનું છે કે બેટા હવા એક એવું માધ્યમ છે કે જેના સંપર્કમાં તમારે 24 કલાક સુધી રહેવાનું છે. અને ગઈકાલે પણ મેં વાત કરી કે આ જે હવા છે એના પ્રદૂષણથી ઘણા બધા રોગ પણ આપણને થતા હોય છે. અને તકલીફ એ છે ને કે આની અસર પાછી આપણા શરીર ઉપર ધીમે ધીમે થાય છે, તમને ખબર નથી પડતી અને શરીરને નુકસાન પહોંચાડે છે. તો આપણે જુદી જુદી પદ્ધતિઓ તો શીખ્યા એને શુદ્ધ કરવા માટેની, પણ હજુ એક મેઇન પ્રોબ્લેમ છે આપણી પાસે હવા પ્રદૂષણનો એક મુખ્ય સ્ત્રોત, જેને કહી શકીએ આપણે વાહન વ્યવહાર. આપણે ઉદ્યોગોમાં જે કણ ઉત્પન્ન થતા હતા એનું સોલ્યુશન શીખી ગયા, ઉદ્યોગોમાં સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હતો એનું સોલ્યુશન શીખી ગયા, પણ મેન જેને આપણે કહીએ વાહન વ્યવહાર. અત્યારે નાનામાં નાના વ્યક્તિ પાસે પણ વ્હીકલ હોય છે, વાહન હોય છે. અને અત્યારે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે ઘરમાં જે સભ્યો છે એના કરતાં વાહનની સંખ્યા વધી ગઈ છે. તમે જ જુઓ તમારા ઘેર કે ઓછામાં ઓછા 2 થી 3 વાહન આપણા ઘરે હોય છે. આપણા માટે એક્ટિવા હોય, ઘણા લોકો તો આપણા માટે પણ હોય ને મમ્મી માટે પણ હોય. પપ્પા મમ્મીનું બહુ ધ્યાન રાખતા હોય, કાંઈ ખબર છે કે આ ઉંમરે મમ્મી રિહાઈને જતી રહી તો બીજી મમ્મી ક્યાંથી લાવવાની. એટલે આપણું એક્ટિવા અલગ, મમ્મીનું એક્ટિવા અલગ, પપ્પાનું બાઇક અલગ, અને સાથે સાથે ફૂલ ફેમિલી બહાર જવાનું થાય એટલે ગાડી તો જોઈશે જ. એટલે ઓછામાં ઓછા દરેકના ઘરમાં 2 વ્હીકલ તો અત્યારે હોય જ છે. હવે તમે જ વિચારો, આટલા બધા વ્હીકલ જ્યારે રોડ ઉપર ફરે છે તો કેટલું બધું પ્રદૂષણ થશે. અને એનું તાજું ઉદાહરણ તમે આ લોકડાઉન દરમિયાન જોઈ લીધું. તમને ખબર હશે કે શરૂઆતના દિવસો હતા લોકડાઉનના, એટલે ન્યૂઝ આવતા હતા કે ઓઝોનનું જે ગાબડું છે ધીમે ધીમે પૂરાતું જાય છે. કદાચ તમે સ્ટેટસ પણ જોયા હશે બધાના. તો એનો મતલબ કે ઓઝોનમાં ગાબડું પડ્યું છે એનું મેઇન કારણ વાહન વ્યવહારનો ધુમાડો છે. બીજા પણ ઘણા કારણો છે, પણ તમે જોયું કે વાહન વ્યવહાર અટકી ગયો. લોકડાઉનમાં આખા વિશ્વમાં લોકડાઉન જેવું જ હતું. વાહન વ્યવહાર અટકી ગયો, જેના કારણે ધુમાડો થતો અટકી ગયો, જેના કારણે પર્યાવરણ ચોખ્ખું થઈ ગયું. બીજું એક ઉદાહરણ તમે જોયું હશે કે ભાઈ પંજાબનું જે જલંધર કે કયું ગામ હતું, ત્યાંથી 200 કિલોમીટર દૂર હિમાલયની ગિરિમાળાઓ છે. આમ નથી દેખાતી, પણ વાતાવરણ એટલું ચોખ્ખું થઈ ગયું કે હિમાલયની ગિરિમાળાઓ જે 200 કિલોમીટર દૂર છે એ પણ દેખાવા માંડી. એ સ્ટેટસ પણ તમે જોયું હશે. તો એનો મતલબ વાતાવરણમાં આટલું બધું પ્રદૂષણ છે જે લોકડાઉન દરમિયાન ઓછું થઈ ગયું હતું, અને એવી પ્રદૂષિત હવામાં આપણે જીવન જીવીએ છીએ. અને એમાં વાહન વ્યવહાર બહુ મોટી ભૂમિકા ભજવે છે ભાઈ. તો એ વાહન વ્યવહારનું શું સોલ્યુશન લાવી શકાય? આપણે ઉદ્યોગોનું તો ચલો સોલ્યુશન લાવી દીધું, વાહન વ્યવહારનું શું સોલ્યુશન લાવી શકાય કે જેથી હવા પ્રદૂષણ ઓછું થાય? તો એ સોલ્યુશન પણ આપણે જોવાનું છે, પણ એ આવતીકાલે જોવાનું છે. એટલે આવતીકાલે વાયુ પ્રદૂષણનું નિયંત્રણ જ ચાલશે, પણ એમાં સ્પેશિયલી વાહન વ્યવહાર ઉપર ફોકસ કરવાનું છે આપણે, કે વાહન વ્યવહારથી જે પ્રદૂષણ થાય છે એને કઈ રીતે કંટ્રોલમાં કરવું. બરાબર? તો ચલો આજે હવે કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ઇસ્યુ નથી, શનિવારે ટેસ્ટ છે. બરાબર? તો આજે આપણે આટલું રાખીએ છીએ. ચલો યસ.
શું પ્રોબ્લેમ છે ભાઈ?